બોલો દશા માતની જય. અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ ભેગી મળી અને દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદી કાંઠે રાજાનો મહેલ હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ અને રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી આવ. દાસી તો તરત જ નદી કિનારે ગઈ અને બોલી કે બહેનો, તમે ભેગા મળી આ શું કરી રહ્યા છો? ત્યારે એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ. ત્યારે દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? પેલી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લઈ 10 ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા. આ વ્રત કરવાથી 100 લાભ થાય છે. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાન સુખ મળે. દાસીએ તો બધું જાણી લીધું અને ગઈ રાણી પાસે અને દશામાના વ્રતની બધી જ વાત રાણીબાને કરી. રાણીબા તો આ સાંભળી અને પ્રભાવિત થઈ ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાનું વ્રત કરશે. રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી. રાજાએ તો વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન, દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચનો સાંભળી રાણી નારાજ થઈ ગઈ. તે તો ખાધા પીધા વિના રીસાઈ અને સૂઈ ગયા. રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા ચીથરે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા. તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા. રાજા રાણી તો ત્યાંથી નીકળી ચાલ્યા અને સાથે બંને કુંવરો પણ હતા. ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘેર આવ્યા. બંને કુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું. એટલે તે ખીજાઈને બોલી, જા જા રાણ ભિખારણ, મારા રાજ્યમાં આવી અને બટકું રોટલો માંગતા તને લાજ ના આવી? આવા વેણ સાંભળી અને તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા માટે વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા અને રાણી કલ્પાંત કરવા લાગ્યા. રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે. રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ના કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા ઉપર કોપ્યા લાગે છે. તેઓ કલ્પાંત કરતાં કરતાં આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર મારો ભાઈ હાથી, ઘોડા અને રથ વગર તો આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી અને માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો. આ જોઈ અને રાજા તો વિચારમાં પડી ગયો. તેને થયું કે પોતાની સગી માની જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ઈચ્છતી નહીં હોય ને. જરૂર આ દશામાનો જ કોપ છે. આમ વિચારી રાજાએ તે માટલીને ભૂંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે. એક ચીભડું ખાવા આપો તો સારું.
ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું. રાજા અને રાણીને નિયમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીબડું સાડલામાં સંતાડી દીધું અને સૂઈ ગયા. એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈ અને મોસાળથી નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોયું. આથી બોલ્યા, બહેન, તમારી સાડીમાં આ શું છે? ત્યારે રાણી કહે છે, ભાઈ, આ તો ચીબડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી અને બતાવવા કહ્યું. રાણીએ તો સાડલામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપના લીધે ચીબડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમણે દોરડાથી બાંધી અને પોતાના રાજા પાસે લઈ ગયા. અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચાર્યે તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર નથી લાગતી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી આ દશા થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે તો 10 દિવસ સુધી માના નકોડા ઉપવાસ કર્યા અને 10મા દિવસે માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી અને બોલ્યા કે હે રાજન, તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે. તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા અને રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે, તો ચાલો આપણા ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનના ગામના પાદરમાં આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદી અને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું. રાજા તે સુખડી અને સાંકડું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. આથી રાજા અને રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. ત્યારે રાજાએ તેમને પૂછ્યું, તમને મારા આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા અને રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માંગી. રાજા, રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે તો રાણીને ઓળખી અને ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. ત્યારે રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં નહીં રોકાઈએ. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામના પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ અને ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠી અને પાછા આવે છે. ગામના લોકોએ તો વાજતે ગાતે તેમનું સામયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ છવાઈ ગયું. રાજા રાણીએ તો 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરીને તેનું ઉજવણું પણ કર્યું. દશામાના વ્રતનો આવો પ્રભાવ જોઈ અને ગામવાળા લોકો પણ ખૂબ ભક્તિભાવથી દશામાનું વ્રત કરવા લાગ્યા. હે દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સર્વ કોઈને ફળજો. આમ 10 દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી માની પૂજા અર્ચના કરવાથી મા દયાળુ દશામાં
સર્વ ભક્તોના સંકટ હરી લે છે અને ભક્તોની દશા બદલી દે છે. દીનદયાળુ માં ભગવતી દશામાં ભક્તોના ગ્રહ, બાધા, નડતર તેમજ સર્વ સંકટો નિવારે છે. માની સાચા હૃદયથી અને શ્રદ્ધાથી કરેલી ભક્તિથી માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સંપત્તિ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બોલો દશા માતની જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.